હેલો બાળકો, વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 1 થી 6 ચેપ્ટર કમ્પ્લીટ કરી દીધા છે. આપણે 7મું ચેપ્ટર શરૂ કર્યું છે. 7મું ચેપ્ટર પ્રત્યાવર્તી પ્રવાહ છે, એનો એક લેક્ચર ગયો છે. એની અંદર આપણે 7 થિયરી લીધી હતી. આજે ચેપ્ટરની એના પછીની બાકીની બધી થિયરીઓ કમ્પ્લીટ કરવાની છે. બરાબર છે. સૌથી પહેલાં તો તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો તમારે સૌથી પહેલાં તો સબસ્ક્રાઇબ કરવાનું છે. બીજું, આ વિડીયોને તમારે ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. ત્રીજી મહત્વની બાબત કે હું આ જે પણ હેન્ડ રિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે, એમાંથી તમે મેળવી શકો છો. ચોથી અગત્યની બાબત કે આગળના વિડીયો તમારે જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, તો એમાંથી તમે જોઈ શકો છો. અને છેલ્લી ને સૌથી અગત્યની વાત, જો તમને વિડીયો ગમે તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં, જેથી મને ખબર પડે કે કેટલા લોકો મને સપોર્ટ કરે છે. તો હું પણ અને તમારે એના કોઈ ઓપિનિયન કે કોઈ કોમેન્ટ કરવી હોય તો પણ તમે કરી શકો છો. ઓકે, તો કોમેન્ટ કરવાનું ખાસ ભૂલતા નહીં. ઓકે, ચલો આપણે આજની થિયરી ચાલુ કરીએ. ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને ઇમ્પિડન્સનું સૂત્ર. આ થિયરીને આ ચેપ્ટરનો બિગ બોસ કહેવાય, મોસ્ટ આઈએમપી. બરાબર છે. તો આ ખાસ તૈયાર કરવાની સૌથી વધારે વખત પૂછેલી આ થિયરી છે. ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને ઇમ્પિડન્સનું સૂત્ર અને તેના પરથી tan phi બરાબર XC - XL upon R સૂત્ર મેળવવાનું છે. જો તમને આ કહ્યું હોય તો જ વધારાનું મેળવવાનું, નહીં તો ઇમ્પિડન્સનું સૂત્ર એકલું કહ્યું હોય તો ત્યાં તમારે અટકી જવાનું છે. તમારે પહેલા તો આકૃતિ દોરવાની છે. આની અંદર તમારે 3 ફેઝર દોરવાનો છે. સાંભળજો, પહેલા આઈનો ફેઝર દોરવાનો આ દિશામાં. બરાબર છે. આ દિશા એટલે જરૂરી નહીં કે કેટલા એંગલે, તમારા આડીને ઊભી લાઈન છે એની વચ્ચેની ત્રાસી લાઈનમાં તમે દોરી શકો. જે આઈનો ફેઝર છે એના ઉપર જ VR નો ફેઝર દોરવાનો, જમણી બાજુ VC નો ફેઝર દોરવાનો, ડાબી બાજુ VL નો ફેઝર દોરવાનો. VC નો ફેઝર મોટો બતાવવાનો છે, VL નો ફેઝર નાનો બતાવવાનો છે તમારે. આ ઋણ દિશામાં છે એટલે આનું જે મૂલ્ય છે એને -VLM કહેવાય, ઇન્ડક્ટર માટેનો વોલ્ટેજ છે. અને આ ધન દિશામાં છે, કેપેસિટર માટેનો ફેઝર ડાયાગ્રામ. તો એનું વેલ્યુ પ્લસમાં આવે, પ્લસ VCM આવે. ઓકે, અને આ VR તો આઈના ફેઝર ઉપર જ છે, અવરોધનો વોલ્ટેજ ફેઝર, અને એની વેલ્યુ એ VRM છે. બરાબર. અહીં ખૂણો કેટલો થાય છે તો ωt + phi જેટલો થાય છે. આ થઈ પહેલી આકૃતિ. હવે એની બીજી આકૃતિ હવે જોઈએ. તો બીજી આકૃતિમાં શું થશે કે આ જે દિશા છે તો મેં આ દોરી કાઢી, જુઓ. એટલે VRM છે, જે ધ્યાનથી સમજજો. હવે તમારે આ દિશા લેવાની છે, આ. પણ આ દિશામાં શું છે તો આટલી લંબાઈમાંથી આટલી લંબાઈ બાદ કરવાની. એટલે આના કરતાં થોડીક ટૂંકી થઈ જશે. જુઓ, આટલામાંથી આ બાદ કરો. માપીને લેવાની જરૂર નથી, પણ આના કરતાં ટૂંકમાં નાની દોરવાની. અહીં આગળ આ બંને વોલ્ટેજ ફેઝરનો શું કર્યો છે? સરવાળો. અહીં સરવાળો કહેવાય. અને અહીં એનું મૂલ્ય, તો આ બંને મૂલ્યોનો સરવાળો કરો તો VCM - VLM થાય. જુઓ, હવે અહીં આગળ તમારે શું કરવાનું કે આમ છે. હવે સાંભળજો, તમારે અહીં આગળ આ આમ ધારો કે આમ લંબચોરસ હોય તો આ સમસમીની બાજુ કહેવાય. તો અહીં જે મૂલ્ય હોય VCM - VLM એ જ અહીં સામેનું મૂલ્ય થાય. અને એટલે ટૂંકમાં આને સમાંતર તમારે અહીં લાઈન દોરવાની અને આની વેલ્યુ અહીં લખી દેવાની. હવે તમારે શું દોરવાનો છે? આ પરિણામી, અહીં પરિણામી વોલ્ટેજ V. બરાબર છે. તો પરિણામી ખ્યાલ આવ્યો કે નહીં? ફરી એકવાર સમજાવું. પહેલા તમારે આ દોરવાનો છે. બરાબર છે. VR દોર્યો. પછી તમારે આ દોરવાનો છે, પણ આમાંથી આ બાદ કરીને એટલે ટૂંકમાં આના કરતાં નાનો દોરવાનો છે. બંને વોલ્ટેજ ફેઝરનો સરવાળો કહેવાય અને એમના મૂલ્યો, આ ઋણ દિશામાં મૂલ્ય છે ના ધન દિશામાં, એટલે આ બેનો સરવાળો. હવે અહીં આગળ તમારે શું કરવાનું? આને સમાંતર લાઈન દોરવાની છે અને અહીં આગળ તમારે પરિણામી સદિશ ફેઝર દોરવાનો છે. હવે આની આ સમસામેની બાજુ સરખી હોય એટલે આનું માપ હોય એ જ અહીં લઈ લેવાનું. આનું માપ તો આપણે અહીં લખ્યું છે VRM, અને આને આપણે V. તો V છે તો આની વેલ્યુ હોય ને V મેક્સિમમ કહેજો. આની વેલ્યુ ને V મેક્સિમમ આવી, એમને આમ કરીને લખ્યું છે, તો તમે અહીં લખજો V મેક્સિમમ. બરાબર છે. હવે અહીં આગળ કાટખૂણો થાય. સાંભળજો, અહીં શું થાય? કાટખૂણો. તો આ કર્ણ કહેવાય. તો પાયથાગોરસનો નિયમ લઈએ તો અહીં આગળ કર્ણનો વર્ગ એટલે V મેક્સિમમનો વર્ગ. તમને થાય વર્ગ ક્યાં છે તો કહું હમણાં. તો V મેક્સિમમનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ અહીં I મેક્સિમમનો વર્ગ
આપણી જોડે છે ને સૂત્ર આગળની થિયરીમાં અહીંથી ને અહીંથી લો. આપણે અહીંથી ને અહીંથી શરૂ કરવાની છે. સાંભળો પહેલા આકૃતિમાં શું શું જોડેલું છે? આર, સી, એલ અને આઈ ના ફેઝર દોરેલા છે. જોઈ લો, આર નો, આ સી નો, આ એલ નો અને આઈ, આ બધાના શું દોરેલા છે? ફેઝર દોરેલા છે. હવે આકૃતિ બી પર અહીં કાટખૂણો કહેવાય, બરાબર, આ કર્ણ કહેવાય. તો આકૃતિ બી પરથી પાયથાગોરસ મુજબ કર્ણનો વર્ગ એટલે વી મેક્સિમમ નો વર્ગ આ રહ્યો ઇઝ ઇક્વલ ટુ વી આર એમ નો વર્ગ વત્તા આનો વત્તા વી સી એમ માઇનસ વી એલ એમ નો હોલ સ્ક્વેર. હવે આ જે પરિણામ આવ્યું એમાં તમારે આ બધાની કિંમત અહીં આ ત્રણેયની કિંમત મૂકવાની છે, વી આર એમ, વી સી એમ ને વી એલ એમ ની. તો કિંમતો કઈ થાય? વી બરાબર તો આઈ આર થાય, એટલે પ્રવાહ ગુણ્યા અવરોધ. તો અહીં આગળ વી આઈ આર હોય, વી આઈ આર એમ હોય તો આઈ મેક્સિમમ ઇન્ટુ આર થાય. વી સી એમ હોય તો આઈ મેક્સિમમ ઇન્ટુ એક્સસી થાય. વી એલ એમ હોય તો આઈ મેક્સિમમ ઇન્ટુ એક્સએલ થાય. દરેકમાં આઈ મેક્સિમમ તો છે જ. અવરોધ અહીં અવરોધ તો અવરોધ જ થાય. કેપેસિટરના અવરોધને એક્સી કહીએ છીએ ને ઇન્ડક્ટરના અવરોધને એક્સએલ કહીએ છીએ. એક્સી એટલે કેપેસિટિવ રિએક્ટન્સ ને એક્સએલ એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. ટૂંકમાં તમારા આ ત્રણ સૂત્રો છે તમારે યાદ રાખવા પડે. તો વી આર એમ એટલે શું? આઈ મેક્સિમમ આર. વી સી એમ એટલે શું? આઈ મેક્સિમમ એક્સી. અને વી એલ એમ એટલે શું? આઈ મેક્સિમમ એક્સએલ. અને આ કિંમતો ત્રણેય કિંમતોને અહીં આગળ તમારે મૂકવાની છે. આ એવા ને એવા વી મેક્સિમમ નો સ્ક્વેર એવો ને એવો, આની જગ્યાએ આઈ મેક્સિમમ આર અને એનો હોલ સ્ક્વેર. આની કિંમત શું છે? આઈ મેક્સિમમ એક્સી માઇનસ આની કિંમત શું છે? આઈ મેક્સિમમ એક્સએલ એનો હોલ સ્ક્વેર. હવે અહીં આઈ મેક્સિમમ નો સ્ક્વેર કહેવાય ને આર નો પણ સ્ક્વેર કહેવાય. અહીં બંનેમાંથી આઈ મેક્સિમમ કોમન કાઢીએ, પણ જે કોમન કાઢીએ એનો પણ શું કહેવાય? વર્ગ કહેવાય. એટલે આઈ મેક્સિમમ નો વર્ગ તો અંદર રહ્યું શું? એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. હવે આ બંનેમાંથી આઈ મેક્સિમમ નો સ્ક્વેર કોમન કાઢો એટલે રહ્યું આર સ્ક્વેર પ્લસ આ રહ્યું એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. અને આ તો એવું ને એવું જ અહીંથી અહીં આવવાનું છે, બરાબર. તમારે તો કન્ટિન્યુ નીચે જ લખવાનું હોય છે. અહીંથી મેં અહીં લીધું, અહીંથી વર્ગ કાઢીએ એટલે સામે શું થાય? વર્ગમૂળ. તો વર્ગમૂળ કાઢીએ તો આઈ મેક્સિમમ નો વર્ગ છે, વર્ગ જતો રહે એટલે આઈ મેક્સિમમ. અને અહીં આખાનું વર્ગમૂળ થાય. અહીં બંને વર્ગ ના, કોઈ એકનો વર્ગ હોત તો નીકળી જાય વર્ગમૂળમાં, પણ બંનેના વર્ગનો સરવાળો છે. સરવાળો કે બાદબાકી હોય તો વર્ગ કેન્સલ ના થાય, આખાનું વર્ગમૂળ બતાવવું પડે. સાંભળજો, અહીંથી વર્ગ કાઢીએ તો સામે વર્ગમૂળ એટલે આનું વર્ગમૂળ એટલે એક જ પદ હોય તો વર્ગ નીકળી જાય. બે પદોનો સરવાળો બાદબાકી હોય તો વર્ગ ના નીકળે, એને આખાને વર્ગમૂળમાં બતાવવું પડે. આઈ મેક્સિમમ ને કરતા બનાવો અને ભાગી કાઢો. આ જે વર્ગમૂળ વાળું પદ છે એને શું કરો? ભાગી કાઢો. આ જે પદ આવ્યું એને આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ અપોન ઝેડ સાથે સરખાવો. આ ઝેડ શું છે? તો ત્રણ ફેઝર ડાયાગ્રામ માટેનો ટોટલ અવરોધ છે. ઇમ્પિડન્સ એટલે એલસીઆર સર્કિટનો કુલ અવરોધ કહેવાય. તો અહીં આગળ આ આઈ મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ વી મેક્સિમમ અપોન ઝેડ સાથે અને સરખાઈએ તો નીચેનું પદ હોય એને ઝેડ કહેવાય. તો ઝેડ બરાબર આવી ગયું. શું આવી ગયું? વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર. આ જ ઇમ્પિડન્સનું સૂત્ર જે કહ્યું છે, પહેલો જવાબ આવી ગયો. ઝેડ બરાબર આવી ગયું. જો મેં પાછળના પેજમાં લખેલું છે, જોઈ લો, બરાબર. એટલે ઝેડ બરાબર અંડર રૂટ આર સ્ક્વેર પ્લસ એક્સી માઇનસ એક્સએલ નો હોલ સ્ક્વેર થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે? આના આ સમીકરણ પરથી આકૃતિ દોરવાની છે. તો અહીંથી વર્ગમૂળ કરીએ તો આ વર્ગ કહેવાય અને કર્ણ કહેવાય. કર્ણનો વર્ગ, આ કર્ણ જો ઝેડ, કર્ણનો વર્ગ એટલે આડી બાજુનો વર્ગ વત્તા ઊભી બાજુનો વર્ગ. આડી બાજુ એટલે આર કહેવાય, ઊભી બાજુ એટલે એક્સી માઇનસ એક્સએલ કહેવાય. અહીં કાટખૂણો કહેવાય. ખ્યાલ આવી ગયો? અહીં ખૂણો ફાઈ છે તો ટેન ફાઈ લઈએ. ટેન એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ એટલે એક્સી માઇનસ એક્સએલ ને પાસેની બાજુ એટલે આર. આવી ગયું? આ સૂત્ર મેળવવાનું હતું. બોલો, કમ્પ્લીટ ખબર પડી ગઈ? તો આ થિયરી તમારે આ ચેપ્ટરની બિગ બોસ છે, એવું હોય તો ફરી સમજવાની અને એક બે વાર લખજો એટલે પાકી થઈ જશે. બરાબર છે? તો સરસ રીતે તૈયાર કરજો. એના પછીનું આપણે થિયરી જોઈએ, અનુનાદ સમજાવો. અનુનાદ એટલે કોઈ પણ ઘટનાની મહત્તમ બને, કોઈ પણ વસ્તુ મહત્તમ બને એને અનુનાદ કહેવાય, અથવા મહત્તમની નજીક. જેમ કે તમને આ સમજાવવું એ પહેલા અનુનાદનું એક ઉદાહરણ શું છે? હિંચકા પર ઝોલા ખાતું બાળક, હિંચકા ખાતું હોય બાળક, તો એની અંદર કંપ વિસ્તાર બને ક્યારે? અનુનાદ બને ક્યારે બને? સાંભળો, હિંચકા ખાઈએ છીએ આપણે
પણ હિંચકા તમે મોટા 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 કરતા જાઓ પણ એની પણ એક લિમિટ હોય. એનાથી વધારે ઊંચે જાઓ તો પછી અકસ્માત થાય, પડી જવાય. બરાબર ને? તો જે મેક્સિમમ કંપ વિસ્તાર એનું કંપ વિસ્તાર હોય, એની મેક્સિમમ આવૃત્તિ હોઈ શકે, એનાથી ઉપર તમે ખાઈ શકો નહીં. તો એને પ્રાકૃતિક આવૃત્તિ કહેવાય. એને શું કહેવાય? પ્રાકૃતિક આવૃત્તિ કરતાં વધારે આવૃત્તિ તમે કરવા જાઓ તો પછી તમારે અકસ્માત થાય. એટલે પ્રાકૃતિક આવૃત્તિ, હા, તમે ધીમે 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 દોલનો વધારો હિંચકાના અને પ્રાકૃતિક આવૃત્તિની નજીક જાય એટલે તમારે એને મહત્તમ છે એવું માની લેવાનું. અને જ્યારે મહત્તમ થાય છે એને અનુનાદની ઘટના કહેવાય. બને એની કેપેસિટી જેટલા હિંચકા ખાઈએ, આપણને લાગે કે આ હિંચકામાં આટલા મોટા ખવાય, એટલા લગીન તમે ખાઓ તો એ તમે મહત્તમ ઘટના પ્રાપ્ત કરી કહેવાય અને એને અનુનાદ કહેવાય. એટલે એવું કહેવાય કે પ્રાકૃતિક આવૃત્તિ અને તંત્રની આવૃત્તિ બંને એકબીજાની નજીક આવી જાય, બરાબર, એનાથી વધી તો ના જ જવી જોઈએ, નહીં તો અકસ્માત થાય. તો બંને સમાન થઈ જાય કે બંને એકબીજા નજીક આવે ત્યારે એ દોલનો મહત્તમ બને છે, એને અનુનાદની ઘટના કહેવાય છે. ખબર પડી? જો અહીં એ જ લખ્યું છે, સીધું અહીંથી લખશો તો પણ ચાલશે કે કોઈ તંત્રની આવૃત્તિ, અહીં જો અહીં તંત્રની આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ બંને એકબીજાની નજીક હોય તો દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ બને છે. તંત્રની આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ એકબીજાની નજીક થાય તો દોલનો મહત્તમ બને છે, દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ બને છે, તેને અનુનાદ કહે છે. તંત્રની આવૃત્તિ અને તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ બંને એકબીજાની નજીક થાય ત્યારે દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ બને છે, જેને અનુનાદ કહેવાય છે. વધારે પ્રોપર રીતે લખવું હોય તમે પહેલી લાઈન આ લખી શકો છો. જો કોઈ તંત્ર એવા ઉર્જા સ્ત્રોતથી સંચાલિત થતું હોય કે જેની આવૃત્તિ એટલે તંત્રની આવૃત્તિ એ તંત્રની પ્રાકૃતિક આવૃત્તિ ની નજીક હોય તો તેના દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ બને છે, જેને અનુનાદ કહે છે. અને અનુનાદનું ઉદાહરણ શું છે? હિંચકા પર ઝોલા ખાતું બાળક છે. એટલે આ વ્યાખ્યા થઈ, આ એનું ઉદાહરણ થયું. તો એ જે પ્રાકૃતિક આવૃત્તિ છે એને ઓમેગા 0 કહેવાય. પ્રાકૃતિક આવૃત્તિને શું કહેવાય? ઓમેગા 0. એનું બીજું નામ છે અનુનાદીય આવૃત્તિ. બીજું નામ શું છે? અનુનાદીય આવૃત્તિ. તો જો કોઈ નિશ્ચિત આવૃત્તિ ઓમેગા 0 માટે શરત છે, જો XC બરાબર XL થાય, એટલે કેપેસિટિવ રિએક્ટન્સ બરાબર ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થાય, એટલે કે આપણી જો ઇમ્પિડન્સનું સૂત્ર હમણાં મેળવ્યું આવું હતું, એમાં આ બંને સમાન થાય. જો આ બંને સમાન થાય તો એમની બાદબાકી શું થાય? 0. એટલે આ પદ તો જતું જ છે, તો વર્ગમૂળમાં r નો વર્ગ, વર્ગમૂળ જતા એટલે z બરાબર r થાય. તો જ્યારે z બરાબર r થાય ત્યારે આ જે આવૃત્તિ ઓમેગા 0 છે એને તમે અનુનાદીય આવૃત્તિ કહેવામાં આવે છે. ફરી એકવાર, અનુનાદીય આવૃત્તિ માટે શરત શું છે? XC બરાબર XL થવું જોઈએ અથવા z બરાબર r થાય તો એ વખતની જે આવૃત્તિ ઓમેગા 0 છે એને અનુનાદીય આવૃત્તિ કહે છે. તો ત્રીજો પોઈન્ટ આપણે અનુનાદીય આવૃત્તિની વ્યાખ્યા, પહેલા અનુનાદની વ્યાખ્યા લીધી, પછી આપણે એનું ઉદાહરણ લીધું, પછી અનુનાદીય આવૃત્તિ. અનુનાદીય આવૃત્તિ એટલે કોઈ એક નિશ્ચિત આવૃત્તિ ઓમેગા 0 માટે જો XC બરાબર XL થાય તો અહીં આ સૂત્રમાં કિંમત મૂકીએ તો z બરાબર r થઈ જાય. ટૂંકમાં આ શરત અથવા આ શરત થાય તો એ જે આવૃત્તિ ઓમેગા 0 છે એને અનુનાદીય આવૃત્તિ કહેવામાં આવે છે. તો આને શું કહેવાય? અનુનાદની શરત કહેવાય. એટલે અહીં ધ્યાન આપો, XC બરાબર XL, આ શરત લીધી, XC બરાબર XL, કિંમતો મૂકો. XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ અને XL એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. તો કેપેસિટિવ રિએક્ટન્સનું સૂત્ર 1/ઓમેગા 0c અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર ઓમેગા 0L. આગલા લેક્ચરમાં ભણાવ્યું છે મેં, બરાબર છે? આ એના સૂત્રો છે, તો આ સૂત્રો એના યાદ રાખવાના છે. હવે ઓમેગા 0 ને ઓમેગા 0 જો લઈએ અને L ને નીચે લાયા, 1/LC બરાબર ઓમેગા 0 નો વર્ગ થયો. અહીંથી વર્ગ કાઢવું એટલે સામે શું થાય? વર્ગમૂળ. એટલે ઓમેગા 0 એટલે 1/√LC થયું. આ પણ, આને પણ શું કહેવાય? અનુનાદ માટેની શરત કહેવાય. મુખ્ય શરત આ કહેવાય, બરાબર છે? તો અનુનાદની શરત એટલે ઓમેગા 0 બરાબર 1/√LC થવું જોઈએ. તો આ 4 મુદ્દા ખબર પડી ગઈ. અનુનાદ સમજાવવું એ પણ અગત્યની થિયરી છે, બરાબર? અને થોડું વધારે રીતે આપણે એક્સપ્લેન કરીએ, હજી થિયરી ચાલુ જ છે, જુઓ. ત્યાર પછી તમારે જ્યારે અનુનાદીય આવૃત્તિ હોય
તો પ્રવાહનો કંપ વિસ્તાર, જેમ દોલનોનો કંપ વિસ્તાર, હિંચકાના દોલનોનો કંપ વિસ્તાર મહત્તમ બન્યો હતો ને, એવી રીતે પ્રવાહનો કંપ વિસ્તાર મહત્તમ બને. અને એનું સૂત્ર I મેક્સિમમ બરાબર V મેક્સિમમ અપોન R જેટલું થાય. જ્યારે અનુનાદી આવૃત્તિ વાપરીએ છીએ તો પ્રવાહનો કંપ વિસ્તાર એટલે I મેક્સિમમ બરાબર V મેક્સિમમ અપોન R જેટલો થાય છે. હવે R ના અહીં R અને અહીં આગળ સાંભળજો, R ના બે મૂલ્યો લઈએ આપણે. એક નાનું મૂલ્ય લઈએ, એક મોટું મૂલ્ય લઈએ. નાના મૂલ્ય માટે તમને અહીં અનુનાદ આની શાર્પનેસ, આ બ્લુ કલરનો આલેખ છે ને, એ પહેલા માટે છે. પહેલા માટે એટલે ઓછા અવરોધ માટે. ઓછા અવરોધમાં ગ્રાફ ઊંચો મળે અને નાના વધારે મોટો અવરોધ હોય તો એમાં ગ્રાફ નાનો મળે. આ બ્લેક ગ્રાફ છે, બરાબર છે. તો એમાં પ્રવાહ આના કરતા, જો અહીંયા અવરોધ આના કરતા ડબલ છે, તો આ જે વધારે અવરોધ કરતા ઓછા અવરોધની અંદર અનુનાદ તમને લગભગ ડબલ મળે છે. આના મહત્તમ કરતા આનું મહત્તમ લગભગ કેવું હોય છે? ડબલ. એ જ લખ્યું છે કે I મેક્સિમમ બરાબર V મેક્સિમમ R હોવાથી પ્રવાહમાં કંપ વિસ્તાર એકમાં આપણને એક એટલે આ પેલો મોટો આ મળ્યો, આ બ્લુ વાળો, આમાં જે કંપ વિસ્તાર મળે છે એ આના કંપ વિસ્તાર કરતા ડબલ મળે છે. જો એવું જ લખ્યું છે કે નંબર 1 માં પ્રવાહનો કંપ વિસ્તાર એ કિસ્સા 2 ના કંપ વિસ્તાર કરતા કેવો મળે છે? બમણો મળે છે. અને છેલ્લો પોઈન્ટ અનુનાદ, અહીંયા ગાડી અનુનાદ પરિપથનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવે છે? તો અનુનાદ પરિપથનો ઉપયોગ રેડિયો અને ટીવી સેટના ટ્યુનિંગ, ચેનલો સેટ કરીએ. હવે તો એન્ટીના નીકળી ગયા, પહેલા તો ટીવીના એન્ટીના હોય, એન્ટીનાને સેટ કરો તો ચેનલ બરાબર પકડાય, નહીં તો ઝરઝરી આવતા હોય, કાં તો આડા પટ્ટા આવતા હોય, બરાબર પિક્ચર ના દેખાતું હોય, બરાબર કલર ના આવતો હોય, તો એન્ટેનાને વ્યવસ્થિત લોકેશનમાં સેટ કરવું પડે, એટલે એને ટ્યુનિંગ કરવું પડે, બરાબર છે. રેડિયોની અંદર બી પહેલા સ્ટેશનો સેટ કરવા પડતા હોય. એટલે આ બધું તો તમે જોયું જ નથી. હવે તો બધું LCD ટીવી ને એ બધું આવી ગયું છે, એડવાન્સ આવી ગયું છે, એટલે તમે આ બધાથી પરિચિત નથી. પણ ટ્યુનિંગ કરવું એટલે બરાબર બ્રોડકાસ્ટિંગ કરવા માટે, પ્રોપરલી રીતે આપણે એને વાપરી શકીએ એવું કરવા માટે તમારે આ અનુનાદીય પરિપથોનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજે આપણે આ બે અગત્યની થિયરી પહેલા તો લીધી. પહેલા કઈ લીધી આપણે? ઇમ્પિડન્સનું સૂત્ર મેળવો, અને બીજું અનુનાદ. બંને થિયરી સરસ રીતે પાકી કરી લેજો. હવે એના પછીની થિયરી એ પણ અગત્ય. બીજું, આ આલેખ દોરો તો અહીં I મેક્સિમમ એમ્પિયરમાં છે અને ઓમેગા મિલિયન રેડિયન પર સેકન્ડમાં છે. આ માપ 0.5, 1, 1.5 ને 2, 0.5 ને 1 આવું લખી દેવાનું છે. તમારે આવા ચોરસ ખાના પાડવાની જરૂર નથી, પણ લગભગ આની ઊંચાઈ હોય એનાથી ડબલ ઊંચાઈ તમારે બતાવવાની છે. આ રીતે તમારે અહીં જેટલું માપ લો, ધારો કે એ પ્રમાણે સરખું, લગભગ સરખું હોય, માપીને કશું કરવાનું નથી, પણ લગભગ સરખું આવે એવી રીતે તમારે બતાવવાનું છે. ત્યાર પછી તમારે આ પહેલા એક સૂત્ર જોવાનું છે. યાદ રાખો કે આ ત્રિકોણમિતિનું સૂત્ર છે. 10મા ધોરણ માટેની 11-12માં આવે છે. 2 sin A into sin B હોય એટલે બંને સાઈન હોય, પણ બંનેમાં થીટા અલગ અલગ હોય અને ગુણાકાર હોય, તો એનું થાય માઇનસ કોસ પ્લસ કોસ. એકવાર બંને થીટાનો સરવાળો, એકવાર બંને થીટાની બાદબાકી. એટલે તમે આવું યાદ રાખી શકો, 2SS એટલે માઇનસ C પ્લસ C. એકવાર બંને થીટાનો સરવાળો, એકવાર બંને થીટાની બાદબાકી. SS નો મતલબ સાઈન, CC નો મતલબ કોસ. એટલે 2SS એટલે માઇનસ C પ્લસ C, બંને થીટાનો સરવાળો અને બંને થીટાની બાદબાકી. બોલો, ખ્યાલ આવ્યો કે ના આવ્યો? 2SS એટલે માઇનસ C પ્લસ C, એકવાર A અને B નો સરવાળો ને એકવાર A અને B ની બાદબાકી. એનો ઉપયોગ આવશે. જો આ થિયરી પણ IMP છે, જો સરે IMP લખેલું જ છે. એટલે તમને થાય સર તો બધી થિયરી IMP કહે છે. પહેલી થિયરી ઇમ્પિડન્સ લીધી તો એ તો બિગ બોસ કહ્યું, આ ચેપ્ટરની સૌથી મોસ્ટ IMP. પછી સરે બીજી થિયરી અનુનાદ સમજાઈ તો સર એને પણ IMP કહે છે. અને આ પાવર ફેક્ટર પર એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર સમજાવો, આને પણ સર IMP કહે છે. પણ વારાફરતી બધી ઓલ્ટરનેટ પૂછાતી હોય તો મારે તો તમને IMP કહેવું જ પડે. આ મને વારંવાર પૂછાય છે, એટલે આજની આ ત્રીજી થિયરી પણ એટલી જ અગત્યની છે. બરાબર, મારે તો પેપરોમાં પૂછાતી હોય બધી બહુ વાર, એટલે મારે તો તમને IMP કહેવી જ પડે. બરાબર, ટૂંકમાં તમારે આ કમ્પલસરી સરસ રીતે તૈયાર કરવી પડે. એસી પરિપથમાં પાવર અને પાવર ફેક્ટર બંને આપણે સમજાવવાનું છે. તો પાવરનું સૂત્ર P = IV. I નું સૂત્ર I મેક્સિમમ sin ω t + 5 લેવાનું.
અને વીનું વી મેક્સિમમ સાઇન ઓમેગા ટી લેવાનું. પહેલા આ બંનેના સૂત્રો જ છે. તમારે પાવર માટે તમારે આ +5 લેવાનું છે. આ તમારે યાદ રાખવાનું છે. હવે શું થયું? હવે તમારે આ જે છે આઈ મેક્સિમમ ને વી મેક્સિમમ ને ભેગા કર્યા અને આ બેને ભેગા કર્યા અને 2 વડે ગુણું છું 2 વડે ભાગું છું. જો અહીં મેં લખ્યું 2 વડે ગુણ્યા ને 2 વડે ભાગ્યા. કેમ? તો 2SS આના જેવું થઈ ગયું 2SS અને એ સમજો ને અને આ થીટા ને બી સમજો. 2SS હોય તો -c + c એકવાર બંને થીટાનો સરવાળો ને એકવાર બંને થીટાની બાદબાકી. તો અહીં આગળ જો 2SS તો -c + c બંનેનો સરવાળો ઓમેગા ટી +5 માં ઓમેગા ટી ઉમેર્યા અને ઓમેગા ટી 5 માંથી ઓમેગા ટી બાદ કર્યા. જુઓ અને આ સૂત્ર ફરીને ફરી લખ્યું 2SS એટલે -c + c એકવાર બંને થીટાનો સરવાળો ને એકવાર બંને થીટાની બાદબાકી. હવે અહીં શું થાય છે? પ્લસ ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી કેન્સલ થઈ જાય છે. બરાબર છે? તો હવે અહીં શું કર્યું છે સરે? આખા 2 એટલે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2. 2 વાર વર્ગમૂળ 2 તમે 2 ની જગ્યાએ લખી શકો. તો 1 વર્ગમૂળ 2 વી 1 વર્ગમૂળ 2 આઈ મેક્સિમમ નીચે લખવાનું ને 1 વર્ગમૂળ 2 તમારે વી મેક્સિમમ નીચે લખવાનું. અને અહીં આગળ આ -c + c કર્યું. હવે આઈ મેક્સિમમ અપોન √2 ને આઈ કહેવાય ને વી મેક્સિમમ અપોન √2 ને વી કહેવાય. આગળ પાછું ગુણાકાર છે એટલે ચાલશે. વી લખો કે આઈ વી લખો. હવે અહીં આગળ શું થયું? હવે સાંભળો પ્લસ કોસ વાળું પહેલા લખીએ માઇનસ કોસ વાળું પછી લખીએ. તો અહીં શું રહ્યું? cos ∅ એ પહેલા લખ્યા. પછી માઇનસ કોસ ઓમેગા ટી 2 વાર છે. 2 વખત ઓમેગા ટી +5 જોઈ લો. ખબર પડી કે નહીં? અને આ લખ્યું છે વી મેક્સિમમ અપોન √2 એટલે વી લખ્યા અને આઈ મેક્સિમમ અપોન √2 એટલે કેપિટલ આઈ લખ્યા. ધ્યાન રાખજો ક્યાં સ્મોલ આઈ લખવાના છે ક્યાં કેપિટલ આઈ લખવાના છે. ખાસ ધ્યાન રાખવાનું. હવે આ જે સૂત્ર છે આ જે સમીકરણ છે એમાં જે બીજું પદ છે આ પહેલું કહેવાય ને આ બીજું કહેવાય. બીજો પદ સમય પર આધાર રાખે છે. સમય પર આધાર રાખે એવું કોઈ ત્રિકોણમિતિનું પદ હોય તો એની સરેરાશ વેલ્યુ 0 થાય. જો મેં લખ્યું બીજું પદ સમય પર આધારિત છે જેનું સરેરાશ મૂલ્ય 0 થાય એટલે આની વેલ્યુ 0 લઈ લેવાની છે. આ પદ નીકળી જશે એટલે VI cos ∅ થયું. આ પાવરનું સૂત્ર પહેલો જવાબ આવી ગયો. પરિપથમાં પાવરનું સૂત્ર. બરાબર છે? હવે આ સૂત્રને તમે બીજી રીતે પણ લખી શકો. v ની કિંમત મૂકો તો v ની કિંમત શું થાય? IZ. v = IZ અહીં મૂકી દઈએ તો જુઓ મેં અહીં લખેલું છે v જો આપણું v ની જગ્યાએ IZ લખો. I તો હતો જ. જો અહીં આમ રાખીએ એટલે તમને દેખાય. યસ આ I તો છે જ અને v ની જગ્યાએ IZ લખો એટલે IZ એટલે I ગુણ્યા I એટલે I નો વર્ગ Z. ખબર પડે છે ને? v ની જગ્યાએ IZ લખો તો I નો વર્ગ Z cos ∅. આ પણ ચાલે સૂત્ર. ઉપરના સમીકરણને આ રીતે પણ લખી શકાય. તમે આ નહીં લખો તોય ચાલશે પણ ચોપડીમાં જુઓ તો આ શું છે? આ તો સરસ સમજાયું નથી. બરાબર છે? અને MCQ માં ધારો કે તમને કહ્યું હોય કે પાવર માટેનું સૂત્ર તમને આ ના લ્યું Z વાળું આલ્યું હોય તો એ તમને ખબર પડવી જોઈએ. એટલે આ કાં તો આ પાવરનું સૂત્ર VI cos ∅ અથવા I2Z cos ∅ એ પાવરનું સૂત્ર છે. એમાં જે cos ∅ છે cos ∅ ને પાવર ફેક્ટર કહેવામાં આવે છે. એને શું કહેવામાં આવે છે? પાવર ફેક્ટર. હવે અહીં ∅ માટે અલગ અલગ કિસ્સા લેવાના છે. શું કરવાનું છે આપણે? અલગ અલગ કિસ્સા લેવાના. કેટલા કિસ્સા લેવાના છે? 4 કિસ્સા લેવાના છે. પહેલું અવરોધ હોય એવો પરિપથ. અવરોધવાળા પરિપથમાં ∅ 0 હોય કારણ કે અવરોધવાળા ફેઝરમાં શું હતો? પ્રવાહનો ફેઝર ને અવરોધનો ફેઝર એક જ દિશામાં હતો એટલે કળા તફાવત 0 હતો. આગળ આપણે સૌથી પહેલી થિયરી બંનેના ફેઝર એક જ દિશામાં હતા એટલે કળા તફાવત 0 હતો. કળા તફાવત અહીં ∅ 0 અહીં ∅ 0 ની કિંમત મૂકો તમે. બરાબર છે? તો ∅ 0 તો ∅ 0 એટલે અહીં 0 મૂકો એટલે cos 0 એટલે 1 થાય. એટલે આની વેલ્યુ શું થાય? 1 ના લખીએ ચાલે. તો પાવર કેટલો મળે? I2Z. ટૂંકમાં અહીં આગળ વ્યય થતો પાવર આટલો મળે છે. વ્યય એટલે બગાડ, લીકેજ. એટલે અહીં આગળ જ્યારે ∅ 0 હોય તો પાવરનો વ્યય થાય. જો ∅ 0 ના હોય તો પાવરનો વ્યય ના થાય. તો પહેલા બે કેસમાં ∅ = 0 છે જુઓ અને પછીના બે કેસમાં ∅ = 0 નથી. તો ક્યારે? માત્ર અવરોધવાળો પરિપથ હોય તો ∅ = 0 છે ને ∅ = 0 છે એટલે વ્યય થતો પાવર મળે છે. એ રીતે અનુનાદની સ્થિતિમાં પણ શું થાય? તમારે અનુનાદની સ્થિતિમાં તમારે XC = XL છે
એટલે જતો રહે ઝેડ બરાબર આર એટલો અવરોધવાળો જ પરિપથ થયો એટલે ટૂંકમાં એમાંય પણ શું થયું તો ફાઈ બરાબર 0 એટલે તમને અહીંયા આગળ વ્યય મળે તો વ્યય પામતો પાવર આટલો જ થાય મહત્તમ જ્યારે ફાઈ 0 હોય તો પાવર તમને કેટલો મળે પી બરાબર આઈ સ્ક્વેર ઝેડ અને અનુનાદની સ્થિતિમાં તો ઝેડ બરાબર આર થાય તો તમે આઈ સ્ક્વેર ઝેડ અથવા આઈ સ્ક્વેર આર પણ લખી શકો છો તો કઈ સ્થિતિમાં અવરોધવાળા પરિપથમાં અથવા અનુનાદની સ્થિતિવાળા પરિપથની બંનેમાં શું હોય છે ફાઈની કિંમત 0 હોય છે ફાઈની કિંમત 0 હોય તો વ્યય થતો પાવર મહત્તમ મળે અને મહત્તમ એટલે કેટલો મળે છે પી બરાબર આઈ સ્ક્વેર ઝેડ જેટલો મળે છે પણ હવે બાકીના બે લઈએ એક કેપેસિટિવ પરિપથ જેમાં કેપેસિટર જોડેલું હોય તો એમાં ફાઈ બરાબર π/2 હોય છે ટૂંકમાં ફાઈ 0 હતો નથી કળા તફાવત આપણે આગળ ભણી ગયેલા કેપેસિટિવ પરિપથમાં પ્રવાહી વોલ્ટેજ કરતા π/2 જેટલો આગળ હોય છે ટૂંકમાં π/2 જેટલી કળા તફાવત હોય છે ટૂંકમાં 0 નથી હોતું 0 નથી હોતું એટલે પાવરનો વ્યય થતો નથી તો વ્યય થતો પાવર શોધવાનો નહીં પાવર વ્યય જ નથી પામતો બગાડ નહીં થતો તો એ બગાડ થતો પાવર શોધવાનો હોય છે એવી રીતે એલસીઆર પરિપથ હોય તો ફાઈ બરાબર આ સૂત્ર મેળવ્યું આજનું ઇમ્પિડન્સ આજની પહેલી થિયરી લેક્ચરમાં એમાં આપણે tan ફાઈ બરાબર આ સૂત્ર મેળવ્યું 10 ને આમાં લઈ જાઓ આ બાજુ એટલે tan ઇન્વર્સ xc - xl upon r થાય ટૂંકમાં ફાઈનું મૂલ્ય મળે છે ફાઈનું મૂલ્ય 0 થતું નથી 0 નથી થતું એટલે પાવરનો વ્યય થતો નથી એટલે ચાર કિસ્સાની ચર્ચા કરવાની છે પહેલા બે કિસ્સામાં ફાઈ 0 થાય છે એટલે કે વ્યય થતો પાવર મળે છે મહત્તમ હોય છે ને એનું મૂલ્ય p બરાબર આઈ સ્ક્વેર ઝેડ થાય પછીના બે કિસ્સા જેમાં કેપેસિટિવ પરિપથ અને એલસીઆર પરિપથ એની અંદર તમને ફાઈનું મૂલ્ય મળે છે એટલે કે ફાઈ 0 નથી હોતો એટલે પાવરનો વ્યય થતો નથી એટલે વ્યય થતા પાવરને તમારે શોધવાનો નથી ખ્યાલ આવી ગયો તો આ થિયરી પણ એટલી જ અગત્યની છે એક બે વાર લખશો એટલે સરસ રીતે તૈયાર થઈ જશે બરાબર ચલો એના પછીની થિયરી જોઈએ આપણે સરસ મજાની થિયરી છે જો ટ્રાન્સફોર્મર એટલે શું એના પ્રકારો જણાવો એનો સિદ્ધાંત અને એની રચના જણાવો ટ્રાન્સફોર્મર એટલે શું એવું સાધન કે જેનાથી વોલ્ટેજ વધારી કે ઘટાડી શકાય છે જેને આપણે ટ્રાન્સફોર્મર કહીએ છીએ ટ્રાન્સફોર્મર એટલે એવું સાધન કે જેનાથી વોલ્ટેજમાં કાં તો વધારો કરી શકાય કાં તો ઘટાડો કરી શકાય એને શું કહેવામાં આવે છે ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરના બે પ્રકાર છે જેનાથી વોલ્ટેજ વધારી શકાય છે તેને સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે અને જેનાથી વોલ્ટેજ ઘટાડી શકાય છે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવામાં આવે છે હવે ટ્રાન્સફોર્મરમાં બે ગૂંચળા હોય છે એક ગૂંચાને પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ગૂંચળું કહીએ છીએ બીજા ગૂંચાને સેકન્ડરી એટલે કે ગૌણ ગૂંચળું કહીએ છીએ હંમેશા સેકન્ડરી ગૂંચાના આટાની સંખ્યાને NS કહેવાય પ્રાઇમરી ગૂંચાના આટાની સંખ્યાને NP કહેવાય જો સેકન્ડરી ગૂંચાના આટાની સંખ્યા વધારે હોય તો સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર કહેવાય અને જો ઓછી હોય સેકન્ડરી ગૂંચાના આટાની સંખ્યા ઓછી હોય તો એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહેવાય MCQમાં પણ આવી રીતે પૂછી શકે હવે ટ્રાન્સફોર્મરની અંદર આ બે ગૂંચળા હોય છે એને બે રીતે વીંટાળવામાં આવે કાં તો એકબીજાની ઉપર વીંટાળવાના કાં તો અલગ અલગ છૂટા છૂટા વીંટાળવાના બે ગૂંચળાને અલગ અલગ રીતે વીંટાળવામાં આવે જોઈ બંને ગૂંચાને નરમ લોખંડના ગર્ભ પર કાં તો એકબીજાની ઉપર વીંટાળવાના કાં તો ગર્ભના બે અલગ અલગ ભાગો પર વીંટાળેલો હોય છે એની આકૃતિ દોરવાની છે જુઓ અહીં આગળ તો અહીં જો આ બે ટ્રાન્સફોર્મર છે આમાં શું છે તો બંને ગૂંચળાઓ ડાબી સાઈડનું ગૂંચળું હોય ને પ્રાથમિક ગૂંચળું કહેવાય જમણી બાજુ હોય ને ગૌણ ગૂંચળું કહેવાય બંને એકબીજા ઉપર વીંટાળેલું છે ને અલગ અલગ ભાગ પર વીંટાળેલું જે પહેલું એને પ્રાથમિક કહેવાય એને ઇનપુટ ગૂંચળું બી કહેવાય અને જમણી બાજુ હોય એને આઉટપુટ ગૂંચળું પણ કહી શકાય તો જો અહીં લખ્યું છે ઘણી વખત ટ્રાન્સફોર્મર માટે પ્રાથમિક ગૂંચળું એટલે આ પહેલું એ ઇનપુટ કોઇલ કહેવાય અને ગૌણ ગૂંચળું એટલે પાછળનું એને આઉટપુટ કોઇલ તરીકે ઓળખવામાં આવે છે હવે અહીં ધ્યાન આપો એનો સિદ્ધાંત ટ્રાન્સફોર્મર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે હવે પ્રેરણ બે પ્રકારનું હોય આત્મ પ્રેરણ અથવા અન્યોન્ય પ્રેરણ અહીં તો બે ગૂંચ્યા છે બે ગૂંચ્યા હોય એટલે અન્યોન્ય પ્રેરણ હોય આત્મ પ્રેરણ ના હોય એટલે આવું પણ કહેવાય ટ્રાન્સફોર્મર એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ એટલે કે અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે છે તો રચના કાર્ય પ્રકાર અને ટ્રાન્સફોર્મર એટલે શું આ બધું આપણે જોઈ લીધું આકૃતિ દોરવામાં બહુ વાર લગાડવાની નહીં તમારે આવો કલર પૂરવાનો નથી તમારે પેન્સિલ જ હા પેન્સિલનો શેડ કરાય
પેન્સિલનો શું કરી દેવાનો, શેડિંગ ભાગ કરી દેવાનો અથવા ડોટ 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 કરી દેવાનું, બરાબર છે. ચલો એના પછીની થિયરી લઈએ. એમાં શું છે, ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ સમજાવવાની છે આપણે. તો કાર્ય પદ્ધતિ એટલે ટ્રાન્સફોર્મર કેવી રીતે કાર્ય કરે છે. તો જ્યારે પ્રાથમિક ગુજાને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે, પહેલું ગુચું પ્રાથમિક એટલે પહેલું ડાબી સાઈડનું, જ્યારે પ્રાથમિક ગુજાને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે તો એમાં પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. સાંભળજો, આ પ્રત્યાવર્તી એટલે શું, વારાફરતી. પહેલા કોઈ એક ગુચામાં ઉત્પન્ન થાય, પછી બીજા ગુચામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય, પછી પાછું પહેલા ગુચામાં ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય. વારાફરતી બંને ગુચામાં ફ્લક્સ ઉત્પન્ન થયા કરે એટલે પ્રત્યાવર્તી કહેવાય, ઓલ્ટરનેટ. તો જ્યારે પ્રાથમિક ગુચાને એસી વોલ્ટેજ લાગુ પાડવામાં આવે છે ત્યારે પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ઉત્પન્ન થાય છે અને એ સૌથી પહેલા કયા ગુચા સાથે, ગૌણ ગુચા સાથે. કારણ કે પ્રાથમિક ગુચાને લાગુ પાડવામાં આવ્યો તો એ પહેલા કોની જોડ જોડાય, ગૌણ ગુચા સાથે જોડાય અને એ ચુંબકીય ફ્લક્સ અહીં ગૌણ ગુચા સાથે જોડાય એટલે એને કારણે એમાં પ્રેરિત ઈએમએફ રચાય છે, બરાબર. તો આ ઈએમએફ નો આધાર શાના ઉપર હોય છે, તો અહીં એનો આધાર ગૌણ ગુચામાં કેટલા આંટા છે, જેમ આંટા વધારે એમ વધારે પ્રેરિત પ્રવાહ મળે, પ્રેરિત ઈએમએફ વધારે મળે. પ્રેરિત પ્રવાહ બોલો, પ્રેરિત ઈએમએફ બોલો ચાલશે, કારણ કે પ્રેરિત ઈએમએફ ને લીધે જ પ્રેરિત પ્રવાહ રચાય. ઈએમએફ હોય એટલે આપણને પ્રવાહ મળે. એટલે આ ઈએમએફ નો આધાર ગૌણ ગુચાના આંટાની સંખ્યા પર રહેલો હોય છે. હવે પહેલા કોની જોડે ફ્લક્સ સંકળાયું, ગૌણ ગુચા જોડે. હવે કોની જોડે જોડાશે, પ્રાથમિક ગુચા જોડે, કારણ કે પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ છે. હવે ચુંબકીય ફ્લક્સ કોની જોડે જોડાશે, પ્રાથમિક ગુચા જોડે. જુઓ, હવે પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ ને કારણે પ્રાથમિક ગુચામાં પણ પછીથી શું ઉત્પન્ન થાય છે, પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય, પણ પછીથી થાય છે ને એટલે એને બેક ઈએમએફ કહેવામાં આવે છે. ઓકે, હવે એને આંટા ધરાવતું ગૌણ ગુચા માટે પ્રેરિત ઈએમએફ નું સૂત્ર જે આપણે ફેરેડેનો નિયમ હતો ને, ફેરેડેના પ્રેરણનો નિયમ, E બરાબર -n dϕ/dt એ જ છે, પણ અહીં સેકન્ડરી ગુચા માટે છે એટલે અહીં E જોડે અને N જોડે S લખ્યો છે અને એવી રીતે અહીં પ્રાથમિક ગુચા માટે હોય સેમ એવી રીતે. તો એના માટે EP બરાબર -np dϕ/dt અને સમીકરણ 1 આલો અને સમીકરણ 2 આલો. હવે અહીં ઈએમએફ છે, ઈએમએફ ની જગ્યાએ વોલ્ટેજ લખી શકો, જો ES ની જગ્યાએ VS ને EP ની જગ્યાએ VP લખી શકાય. તો અહીં VS અને VP લખો એટલે સમીકરણ 3 અને 4 મળશે. જેમ 1 અને 2 છે, આ બે ની જગ્યાએ VS અને VP કરીને લખીએ. જો છે VS અને VP કરીને આના સૂત્રો લખ્યા, એના સમીકરણ 3 અને 4 કયું. હવે આ બેનો ભાગાકાર કરો તો VS ભાગ્યા VP બરાબર, જો માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય, dϕ/dt પણ કેન્સલ થઈ જાય એટલે VS ભાગ્યા VP બરાબર NS ભાગ્યા NP મળે છે. આ સંબંધ મળ્યો. હવે આ સંબંધ છે ને 3 ધારણાઓનો ઉપયોગ કરીને મેળવેલ છે. કેટલી ધારણાઓનો ઉપયોગ કર્યો છે, 3 ધારણાઓ. પહેલી ધારણા શું, કે પ્રાથમિક ગુચામાં પ્રવાહ અને અવરોધ નાના હશે, એવું ધારી લેવાનું. પ્રાથમિક ગુચામાં શું હશે, પ્રવાહ અને અવરોધ કેવા હશે, નાના હશે એવું માની લેવાનું. બંને ગુચામાં આંટા દીઠ ફ્લક્સ કેવું હોય છે, સમાન હોય છે. બંને ગુચામાં આંટા દીઠ ફ્લક્સ કેવું હોય છે, સમાન હોય છે. અને સેકન્ડરી પ્રવાહ એટલે ગૌણ ગુચાનો પ્રવાહ નું મૂલ્ય પણ કેવું હોય છે, ઓછું હોય છે. આ 3 મુદ્દાઓને ધારીને તમે આ સૂત્રને સત્ય, સાચું છે એવું તમે માની શકો છો. સૂત્ર યાદ રાખજો, તમારે VS ભાગ્યા VP ને NS ભાગ્યા SP, ઉપર S આવે નીચે P આવે, સરદાર પટેલ, એવી રીતે તમે યાદ રાખી શકો છો, બરાબર. હવે આ સમીકરણનો એના પછીની થિયરીમાં ઉપયોગ કરવાનો છે. જોજો, V અને N ના ગુણોત્તરો, સરદાર પટેલ, એવી રીતે. એના પછીની થિયરી જોઈએ, આદર્શ ટ્રાન્સફોર્મર માટે આ 3, એમાં આ તો આપણે મેળવ્યું હતું, આ એક વધારાનો ગુણોત્તર મેળવવાનું. આ બંનેમાં સરદાર પટેલ S ભાગ્યા P છે, પણ આમાં I નો ગુણોત્તર તો P ભાગ્યા S, IPS યાદ રાખજો, બરાબર છે. ટૂંકમાં તમારે આ ગુણોત્તર મેળવવાનું છે. તો એમાં આ તો આપણે મેળવેલું જ છે, આપણે પહેલા આ લઈ લેવાનું. આપણે જાણીએ છીએ એમ કે VS ભાગ્યા VP બરાબર NS ભાગ્યા NP છે, એમ સમીકરણ 1 આલતું. હવે આ કોના માટે છે, આદર્શ ટ્રાન્સફોર્મર માટે. તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં આ નિયમ છે, હંમેશા ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોય. ઇનપુટ પાવર એટલે પ્રાઇમરી ગુચાનો હોય, આઉટપુટ પાવર શાનો હોય, સેકન્ડરી ગુચાનો હોય. પાવરનું સૂત્ર IV થાય, P બરાબર IV, અહીંયા P બરાબર IV. આ ઇનપુટ માટે પ્રાઇમરી ગુચ્યો PP લખવાનો, આઉટપુટ માટે સેકન્ડરી SS લખવાનું.
હવે તમારે જો અહીં વીએસ જે વીપી લાવવાનું છે તો આ વીપી ને આમ લઈ જાઓ, આઈએસ ને આમ લઈ દો અને સમીકરણ 2 આલ દો. હવે બંને સમીકરણને ભેગા કરો તો ભેગા કરીએ આ તો લખેલું જ છે અહીં જોઈ લો, આ લખ્યું છે. હવે આની જગ્યાએ શું લખાય? આવી ગયું. આની જગ્યાએ આની જોડે આના ઇક્વલ ટુ શું લખાય? આ તો લખ્યું જ છે આપણે. હવે આના ઇક્વલ ટુ આ લખાય જો આઈપી અપોન આઈએસ. તો આ મળી ગયું પરિણામ. સરસ મજાની 2 માર્કની થિયરી છે, પૂછાય તો માર્ક જવા જોઈએ નહીં. બરાબર. અને હવે આ ચેપ્ટરની સૌથી છેલ્લી થિયરી કે કયા કારણસર વાસ્તવિક ટ્રાન્સફોર્મરમાં ઉર્જાનો અલ્પ પ્રમાણમાં એટલે થોડી માત્રામાં વ્યય થાય છે એનું કારણ જણાવો અને એનો ઉપાય જણાવો. ટ્રાન્સફોર્મરની અંદર કયા કારણે પાવરનો વ્યય થાય છે એનું કારણ અને એનો ઉપાય જણાવવાનો છે. તો આવા 4 કારણ છે. કેટલા કારણ છે? 4. અને 4 ના આપણે ઉપાય બતાવવા પડશે. પહેલું ફ્લક્સ લીકેજ. ફ્લક્સમાં લીકેજ ક્યારે થાય? જો જે લોખંડનો ગર્ભ બનાવ્યો હોય છે એનું સ્ટ્રક્ચર, ગર્ભ એટલે સ્ટ્રક્ચર, તો એનું જે સ્ટ્રક્ચર હોય એની ડિઝાઇનમાં જ ખામી હોય તો એક. બીજું, એના ગર્ભમાં હવાની ગેપ રહી ગઈ હોય, એર ગેપ, હવાની ગેપ રહી ગઈ હોય તો એને કારણે પણ પ્રાઇમરી ગુચ્ચાનું બધું જ ફ્લક્સ સેકન્ડરી ગુચ્ચાના ફ્લક્સ સેકન્ડરી ગુચ્ચા સાથે સંકળાતું નથી. જો એના કારણે પ્રાઇમરી ગુચ્ચાનું બધું જ ફ્લક્સ ગૌણ ગુચ્ચામાંથી પસાર થતું નથી એટલે લીકેજ થાય છે. બરાબર છે. પરિણામે થોડુંક ફ્લક્સ હંમેશા લીકેજ થાય છે. ફરી એક વખત તમને શું કહ્યું અહીં ગાડી કે કાં તો ગર્ભ એટલે સ્ટ્રક્ચર, એની રચનાની ડિઝાઇનમાં જ પ્રોબ્લેમ હોય અથવા તો એના ગર્ભમાં હવાનું શું કહેવાય મધ્યાંતર રહી ગયું એટલે એર ગેપ રહી ગયું હોય તો એર ગેપ લખો ચાલશે. એર ગેપને કારણે પણ પ્રાઇમરી ગુચ્ચાનું જે ફ્લક્સ છે એ ગૌણ ગુચ્ચામાંથી પૂરેપૂરું પસાર થતું નથી અને એને કારણે હંમેશા ફ્લક્સમાં લીકેજ જોવા મળે છે. તો એનો ઉપાય શું છે? તો તમારે પ્રાઇમરી અને સેકન્ડરી ગુચ્ચાને એકબીજા પર વીંટાળવાના. આપણે 2 રીતે વીંટાળવાનું ભણી ગયા, અલગ અલગ નહીં વીંટાળવાનું. જો તમે એકબીજા પર વીંટાળો તો આ લીકેજને ઘટાડી શકાય, પૂરેપૂરું નાબૂદ ના કરી શકાય. આ લીકેજમાં શું કરી શકાય? તમે ઘટાડો કરી શકાય. ત્યાર પછી વાઇન્ડિંગ. વાઇન્ડિંગ એટલે વીંટાળવું. આપણે ફિરકી ઉપર કેવી રીતે દોરી વીંટાળીએ છીએ એને વાઇન્ડિંગ કહેવાય. વાઇન્ડિંગ એટલે વીંટાળવું. તો વાઇન્ડિંગનો અવરોધ. તો વાઇન્ડિંગનો અવરોધ એટલે વાઇન્ડિંગમાં જે તાર વીંટાળ્યો હોય એ તારનો અવરોધ ને કારણે તારમાં ઉષ્મા ઉદ્ભવે છે. શું ઉદ્ભવે છે? ઉષ્મા. અને ઉષ્માને કારણે I²R મુજબ પાવરનો વ્યય થાય છે. આ પાવરનું સૂત્ર છે I²R. વાઇન્ડિંગના તારનો અવરોધ હોય એ અવરોધને કારણે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે અને ઉષ્માને કારણે I²R મુજબ એમાં વ્યય પામે છે, બગાડ થાય છે. એનો ઉપાય શું? તો તમારે વાઇન્ડિંગમાં વધારે પ્રવાહ અને ઓછા વોલ્ટેજ વાળા જાડા તારનો ઉપયોગ કરવાનો. તમારે જાડો તાર લેવાનો પણ એ જાડો તાર બી કેવો હોય છે કે જેમાંથી પ્રવાહ વધારે વહી શકે અને એનો વોલ્ટેજ ઓછો હોય એવા તારનો ઉપયોગ કરવો જોઈએ. અને ત્યાર આ 2 આપણે કારણ લીધા. ત્રીજું ને ચોથું કારણ જોઈએ તો અહીં આગળ જો એડી પ્રવાહ. એડી પ્રવાહ એટલે ઘૂમરી પ્રવાહ. પાણીમાં કેવી ડમરી બને છે, ઘૂમરી, ખબર ને, ગોળ ગોળ પાણી ફરે છે. તો અહીં આગળ પણ તમારે એડી પ્રવાહ એટલે ઘૂમરી પ્રવાહ. તો પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ એ લોખંડના ગર્ભમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે. પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ થયું ને, વારાફરતી બંને ગુચ્ચામાં શું સંકળાય છે? ચુંબકીય ફ્લક્સ સંકળાય. અને બંનેમાં જે વારાફરતી ચુંબકીય ફ્લક્સને કારણે એમાં લોખંડના ગર્ભમાં લોખંડનો ગર્ભ ગરમ થાય. ગરમ થાય એટલે ઉષ્મા ઉદ્ભવે અને ઉષ્મા ઉદ્ભવે એટલે હમણાં જ જોયું આપણે ઉર્જાનો વ્યય થાય. જૂલ ઉષ્મા આપણે 10મા ધોરણમાં ભણી ગયા છે. પંખા કરતા મોટરને ચલાવીએ તો વધારે ગરમ થાય છે. વધારે ગરમ થાય એટલે વધારે લાઇટ બિલ આવે. ખબર છે ને? ઉષ્માનો વિદ્યુતનો વધારે વ્યય થાય, વધારે બગાડ થાય, વધારે વિદ્યુત ઉર્જા ખર્ચાય. બસ એ જ છે. તમારે આનું તમારે સોલ્યુશન શું કે સ્તર વાળું અથવા પટ્ટીઓનો ઉપયોગ કરવાનો. પટ્ટીઓમાં શું હોય? વચ્ચે વચ્ચે નાની નાની ક્રેક ખાંચા હોય છે. ખાંચાને લીધે જે ડમરી આખી જો વર્તુળાકાર પ્રવાહ રચાવો જોઈએ એડી પ્રવાહ એ રચાતો નથી એટલે એની અસર શું થાય? ઘટી જાય છે. આખી નથી રચાતી એટલે એની અસર ઘટી છે. તો સ્તરો અથવા પટ્ટીઓનો ઉપયોગ કરવાથી આ અસરને ઘટાડી શકાય છે. અને છેલ્લો હિસ્ટ્રીસિસ. હિસ્ટ્રીસિસ એટલે એક પ્રકારની રચના છે. એ કેવી રચના છે કે એમાં પણ શું થાય છે? પ્રત્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ને કારણે લોખંડના ગર્ભનું ચુંબકીય ક્ષેત્ર વારંવાર બદલાય છે. ચુંબકીય ક્ષેત્ર લખો તો પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સ. પ્રત્યાવર્તી ચુંબકીય ફ્લક્સને કારણે લોખંડના ગર્ભનું ચુંબકીય ક્ષેત્ર વારંવાર બદલાઈ જાય છે અને વારંવાર બદલાય છે એટલે એમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે.
ને ઉષ્માને કારણે ઉર્જાનો વ્યય થાય છે. તો આનું સોલ્યુશન શું? તો આવી ઓછા હિસ્ટ્રીસિસ વ્યય ધરાવતી એટલે આ ટાઈપની રચના ખરાબ કહેવાય. તો એમાં બને એટલી ઓછામાં ઓછી ત્રુટીઓ હોય, ઓછામાં ઓછી ખામી હોય એવી રચનાનો ઉપયોગ કરવો જોઈએ. તો ઓછા હિસ્ટ્રીસિસ વ્યય ધરાવતા ચુંબકીય દ્રવ્યોનો ઉપયોગ કરીએ તો આ વ્યયને ઘટાડી શકાય છે. બરાબર છે. તો આ ચેપ્ટરની બધી જ થિયરી અહીં ખતમ થાય છે. સરસ રીતે 2 લેક્ચરમાં આપણે જો આખા ચેપ્ટરની બધી થિયરીઓ પતાવી દીધી છે. કાલે આપણે 7 થિયરી લીધેલી ને આજે પણ લગભગ 7 જેટલી થિયરી લીધી છે. આ ચેપ્ટરમાં 14 થિયરી છે. 14 થિયરીને સરસ રીતે તૈયાર કરી દેવાની છે. આ ચેપ્ટરનો મેં બિગ બોસ કયો સૌથી પહેલા બિગ બોસ તો આજે જે પહેલી થિયરી લીધી આપણે કઈ હતી? પહેલી થિયરી ઇમ્પિડન્સનું સૂત્ર, એ સૌથી અગત્યની. એના પછી અનુનાદ લીધી, એના પછી આપણે પાવર એસી સર્કિટ માટે, એસી પરિપથ માટે પાવર અને પાવર ફેક્ટર ત્રીજી થિયરી લીધી. ચોથી થિયરી આપણે ટ્રાન્સફોર્મર એટલે શું, એના પ્રકારો, એની રચના અને એનો સિદ્ધાંત. બરાબર. પાંચમી થિયરી કઈ લીધી? તો ટ્રાન્સફોર્મરની કાર્ય પદ્ધતિ લીધી. છઠ્ઠી થિયરી કઈ લીધી? તો પેલું સૂત્ર આઈપી ભાગ્યા ઈએસ બરાબર એનએસ ભાગ્યા એનપી બરાબર ઈએસ ભાગ્યા ઈપી, એ સૂત્ર મેળવ્યું. બરાબર છે. અને છેલ્લી આ થિયરી શું લીધી કે તમારે જે વ્યય કયા કારણોસર ટ્રાન્સફોર્મરની અંદર લીકેજ થાય છે, એના કારણો અને એના ઉપાય. તો આ પણ તમારે સરસ રીતે તૈયાર કરવાનું છે. સૌથી આગળ કહ્યું એ પ્રમાણે સૌથી પહેલા તો હજી સુધી તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે અને આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે ને એમને પણ શેર કરવા માટે કહેવાનું છે. બીજી વાત, આ જે પણ હેન્ડ રિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી, એ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, ત્યાંથી તમે મેળવી શકો છો. ત્રીજી બાબત કે આગળના વિડીયો તમે ના જોયા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એમાંથી તમે મેળવી શકો છો અને જોઈ શકો છો. બરાબર છે. ચોથી અગત્યની બાબત કે તમને જો વિડીયો પસંદ આવ્યો હોય, ગમ્યો હોય તો તમારે સૌથી પહેલા લાઈક કરવાનું છે અને કોમેન્ટ કમ્પલસરી કરવાની છે. તો મને ખબર પડશે કયા કયા છોકરાઓ આપણને આપણા વિડીયો જુએ છે. બરાબર છે. તો ગઈકાલે પ્રાચી છે, પછી અનન્ય છે, બરાબર છે, વિશાલ છે, તો આ બધાની કોમેન્ટ આવી છે. બરાબર છે. તો આવી રીતે જે વિદ્યાર્થીઓની કોમેન્ટ આવશે એની જોડે મારું કન્વર્સેશન એટલે મારી પણ વાતચીત, એમ તમારો કોઈ ઓપિનિયન હોય, તમારો કોઈ ડાઉટ હોય તો એ પણ તમે મૂકી શકો છો. બરાબર છે. તો આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના અથવા તો સ્વાધ્યાયના દાખલા ચાલુ કરીશું. ઓકે. તો નેક્સ્ટ પીરિયડમાં મળીએ. ટાટા બાય, સી યુ.